ઝિક્રે હુસૈન કર્યા, ઝિક્રે અલી કર્યા, એના સિવાય બે સહારાઓને સહારો આપ્યા. એના સિવાય જો તમે આવા મોકા પર આપે છે ઉતારો મારે ત્યાં. અચ્છા, હવે કાગળ લઈને આવી છે. કાશી કાગળ લઈને આવ્યો છે, સાચી વાત છે ને? અચ્છા, આ કાગળ તો વાંચવા માટે છે ને, પૈગામ પહોંચાડવાનું છે. આ કાગળ હા કેવી રીતના કાગળ પહોંચાડે આ પૈગામ ઇમામે હુસૈનનો? એટલે બધે શિયા ભેગા થાય ના એક જગ્યા પર, અને જો શિયા ભેગા થશે તો ક્યાં ભેગા થાય? ક્યાં ભેગા થાય? કારણ કે સરકાર બની ઉમૈયા તો જોઈ છે કે શિયાઓનો ટોરો ક્યાં ભેગા થાય છે. औरत કે છે સમજાવું, જાઓ ગામમાં ફેલાવી દો વાત શિયાઓને કે ભલા મારિયાનો દરવાજો ખુલ્લો છે, બધાએ આવે અને કાશી જે પૈગામ લઈને આવ્યો છે એ પૈગામ બરાબર શિયાઓના કાનો સુધી પહોંચાડવામાં આવે. અજીબ છે મારા ભાઈઓ. હા જો આવે છે શિયાઓ ભેગા થાય છે અને અહીંયા કાશીદ બરાબર બયાન કરે છે જે મૌલા હુસૈન લખ્યા છે. અચ્છા, મૌલા કહેતા હતા કે હું કરબલા પહોંચી ગયો છું, હવે મારી નુસરત માટે આવો. તમારામાંથી જે તૈયાર થાય છે. અહીંયા મર્દો બધે ચર્ચા કરે છે, ભલા તત્કાલિકમાં કેવી રીતના આપણે જઈ શકીએ? બહુ મુશ્કેલ છે, સવારી નથી, હથિયાર નથી, દોલત નથી, વહાં જવા માટે મદદ કરવા માટે આ બધી ચીજની જરૂરત છે. રિવાયત લખે છે મારા ભાઈઓ, औरत એના પડદા પછાતથી જેટલી મિલકત હતી, જેટલો સોનું ને દાગીનો હતો બધું બહાર કાઢે છે પડદા પછાતથી. કહે છે આને વેચો અને આ વેચી હમણાં જ હથિયાર લ્યો, સવારી લ્યો અને મારા હુસૈનની મદદ માટે જાઓ. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. કામ આવ્યું પૈસો કે ના કામ આવ્યું? હોત તો ના હોત તો કામ આવત. આમાં કોણ? એક પાસે નથી, એક પાસે છે. જેના પાસે છે કામ આવ્યું. જોયા કેવી રીતના દુનિયામાં બેઠા બેઠા આપણે આખિરત કમાય. આજ દુનિયા કમાવો, બહુ કમાવો, વધારે કમાવો, પણ નજર આખિરત. ખલકતુલ ખલ્ક લિઅજલિક વ ખલકતુકા લિઅજલી. ay આદમની ઔલાદ, જેટલી ચીજ હું બનાવ્યો છું તારા માટે બનાવ્યો છું. લે વાપર, વાપર. અને તને હું મારા માટે બનાવ્યો છું. ચીજો બધી તારા માટે, તું મારા માટે. આ છે મારા ભાઈઓ. તો આ શરીયતે મોહમ્મદી છે. અચ્છા, આપણને આજે એક કામયાબીનો નુસ્ખો તમારી સમક્ષ રાખવાનો છે, પણ પહેલા એક ચીજ રાખો કે દુનિયા કમાતા કમાતા વારંવાર જરાક એન્વોન્ટેર કરજો. કારણ કે આ દુનિયા કમાતા કમાતા ઇન્સાનને ખબર નથી પડતી, કાંઈ એવું તો નથી ને કાંઈ ધેરાપે થતું હોય છે ને. હર ચીજમાં એન્વોન્ટેરની જરૂરત છે કે નથી? રિવિઝનની જરૂરત છે કે નથી? છે. જેટલા વેપારીઓ માશાઅલ્લાહ બધા બેઠા છે, વર્ષની અંદરમાં છેલ્લા વર્ષમાં છે ને એન્વોન્ટેર કરે છે કે નથી કરતા? મોટી મોટી પેઢી તમે જોજો કંપનીની અંદર લખેલું છે કે 7 દિવસ સુધી આ દુકાન બંધ છે ને. શા માટે? કોઝ એન્વોન્ટેર કરી રહ્યા છે. હા, જેવી રીતના દુકાનદાર એન્વોન્ટેર કરે છે એવી રીતના પોલિટિશિયન પણ એન્વોન્ટેર કરે છે. સાચી વાત છે. વર્ષના છેલ્લા દિવસે દેશના પ્રમુખો વજીરો બહાર નીકળે છે, ટીવી પર આવે છે અને બતાવે છે કે આખા વર્ષમાં અમે શું કર્યા અને શું ના કર્યા. છે ને એન્વોન્ટેરની જરૂરત છે ને, છે રિવિઝનની જરૂરત છે ને, માણસોને બતાવવાની જરૂરત છે ને ભાઈઓ. એવી જ રીતના મારા ભાઈઓ આપણી સ્પિરિચ્યુઆલિટી, આપણો ધાર્મિક એન્વોન્ટેર આપણને વારંવાર કરવાનું છે. એ માટે તો હાસિબુ અનફુસકુમ કબલ અન તુહાસિબુ. એના પહેલા કે અલ્લાહ તમારો હિસાબ લે, તમે ખુદ તમારો પોતપોતાનો હિસાબ લ્યો. લ્યો હિસાબ. હા, કે હું આ કમાવું છું, આ કરું છું, અલ્હમ્દુલિલ્લાહ. ભાઈ કાંઈ એવું તો નથી કે રહી ગયું હોય, કોઈનો હક રહી ગયો હોય, કાંઈ પણ ચીજ રહી ગઈ હોય આ કર્યા કરો. આ જરૂરી છે મારા ભાઈઓ. કારણ કે જો આ દુનિયા છે ને એક સુપર માર્શે જેવી છે. આ દુનિયાનો એક્ઝામ્પલ સુપર માર્શે છે. આ દુનિયા શું? મારા ને તમારા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિ સલાતુ વસ્સલામ દુનિયા સુપર માર્શે છે. અચ્છા, સુપર માર્શે છે. શું તમે ઘર છો ના? એટલે તમને કાંઈ લોકો પાણી આપશે અને કાંઈક શારીઓ આપશે. છે ને? જે લેવું હોય લે, જે લેવું હોય. ઘણા લાંબા સમય સુધી એક એક વાંચશે. આ પહેરી મેં છે ના લઉં, આમાં E1 છે તો લઉં, આમાં E2 છે તો ના લઉં. લે
જેટલું તને લેવું હોય લે, પણ તને એટલું મગજમાં આવશે કે જ્યારે તું નીકળીશ તો તને કોંતવારમાંથી પસાર થવાનું છે અને ફકીર નીકળશે તો એટલું લે જેટલો તારો ગજો હોય છે. હા, સમજાવવા દુનિયા લે જેટલું લેવું, પણ છેલ્લે ફકીર પ્રોપોઝે થશે છે એટલા પૈસા. હા, જેટલો લીધો છે બોજ ઉપાડવાની શક્તિ છે. અચ્છા, અને લેતા લેતા કઈ એવું ના લેવાઈ જાય કે ઓલું કામેરા કાશે દેખે છે ને. હા, ઘણી ચીજ પન્યેમાં ગયેલી, ઘણી શાડીઓમાં ગયેલી, ઘણી ખિસ્સામાં ગયેલી છે ને. અચ્છા, સુપર માર્શે વાળા જરાક જો દેખી ગયા તો તમને કાબીનમાં કહેશે ઘર આવીને, ભાઈ તારા ખિસ્સામાં છે કાઢી લે. અમારી આ નથી, હું કાંઈ નથી લીધો. અચ્છા, નથી લીધો તો અહીંયા આ રજિસ્ટર આ જોઈ લે, કાંઈ નહીં. હા, પગાર કાઢી લેશે. અચ્છા, આ તો સુપર માર્શેની કામેરા છે, અલ્લાહની કામેરા ઓર સોફિસ્ટિકે છે. હા, દુનિયાથી તો આવ્યો છે ને, ઓર સોફિસ્ટિકે છે. બસ લે જેટલો લેવું હોય, પણ મગજમાં રાખજે કે ફેક્ટરી પે થાય એટલી લેજે. બે, એવું કાંઈ ના લેજે કે કામેરા દેખી જાય, કારણ કે અલ્લાહનો કામેરા સોફિસ્ટિકે છે. અને સુપર માર્શેમાં તો તને કાબીનની અંદર ગરાવીને કહી દેશે, ખાનગીમાં કોઈને નહીં ખબર પડે. અરે કયામતના હશ્રના મેદાનની અંદર તો બધાય દેખશે કે તું શું કર્યો છે. હા, ભલે અમે તને નમાઝે મૈયતમાં કહી દેશું ઇન્ના લા નઅલમુ મિન્હુ ઇલ્લા ખૈરા, અમે તો આને નેકી જ દેખે છે એટલું તો અમે બોલી દેશું, ગવાહી આપી દેશું, પણ તેને ખબર છે જે તને પેદા કર્યો છે કે તું કેટલી નેકી કર્યો છે કે નથી કર્યો. સલાવાત પર મુહમ્મદ આલે મુહમ્મદ. બસ મુઅમિનો, આ છે અઝીઝો કે આપણે હિસાબ કરે. આ નુસ્ખો, કામયાબીનો નુસ્ખો શું છે? એક આયત કુરાન મજીદની આજ તમે સાંભળી લો. યા બની ઇસ્રાઈલ ઇઝકુરુ નિઅમતી અલ્લતી અનઅમતુ અલૈકુમ. પહેલી ચીજ, અગર કામયાબી તમને ને મને ખપતી હોય તો આપણે અલ્લાહની નેમતો જેટલી આપણને મળી છે ને ના ભૂલે. આ પહેલો નુસ્ખો. બે, શું કહે છે પરવરદિગાર બીજું? અજીબ વાત છે. આ નેમત એક ચીજ છે, બીજી અને ત્રીજી પણ ચીજ છે. જો બીજી ચીજ પરવરદિગાર કહે છે કે વઈયા, તમને ફરી વાર કોઈથી ડરવાનું નથી સિવાય મારાથી. ઇઝકુરુ નિઅમતી અલ્લતી અનઅમતુ અલૈકુમ. મારી નેમતને તમે બરાબર યાદ રાખજો. બે, ઉફુ બેઅહદી ઉફી બેઅહદિકુમ. જે મારા જે વચનને તમે લીધા છો એ વચનને પૂરા કરજો અને હું તમારા વચનને પૂરા કરીશ. અને ત્રીજું, ફક્ત મારાથી ડરજો. ત્રણ ચીજ. ભાઈઓ, એટલી બધી નેમત મળે છે આપણને ના સમજો ને. મગજમાં રાખજો કે આ નેમત અલ્લાહ આપ્યો છે, કોઈ નથી આપ્યો, અલ્લાહ આપ્યો છે. એક સાજ કે છે, એક સાજ, એક હકીમ, એ કે બે પંખીઓ એક નાના તોરતી સાથે જીવતી હતી દરિયાના કિનારે. હા, હવે જ્યારે ઈવેર આવે, ઈવેર તો પંખીઓ હાઈલી જાય ને, હાઈલી જાય પંખીઓ ઈવેર છે ને. ઈવેર આવવાનું શરૂ થયું એટલે આ બે પંખીઓ તોરતીને કહે છે, એ તોરતી હવે આપણી દોસ્તી તો ગઈ, કારણ કે અમે તો જાય છીએ, અમે જાય છીએ. ઈવેર પછી પાછા આવું. તોરતી કહે છે કે હું મુંજાઈશ. સાચી વાત છે ને, મને લઈ જાઓ ને તમારા સાથે. બે પંખી આવી અને એક નાની લાકડી લે છે, નાની લાકડી લઈ આવી છે. તોરતીને કહે છે તું આ લાકડીને બટકું ભરજે અને અમે પોરમાં અમારા બેગમાં એ લાકડીને લઈને તને ઉપાડશું ને તને અમારા સાથે લઈ જશું. છે લઈ જશું. ચરાવે છે બે પંખી. આ એનું મોઢું, હા, આ લાકડીમાં છે બટકું ભરેલું. ચરે ઊંચે ચરી ગયો ને તોરતી, મારાથી તો કોઈ મોટો નથી, કેટલો ઊંચો છું એટલે ફખર કરવા લાગ્યો ઉપરથી.
મારા જેવો કોણ છે બોલ્યો એટલે શું થયું પહેરો કારણ કે બટકું ભરેલું હતું પહેરો હા તોડતી તું ઉપર ચડ્યો ને તોય પણ તું તોડતી છે ભૂલી ના જા એમના કે મારા જેવો કોણ છે સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ તને કોઈ ઉપાડે છે ભૂલી ગયો તું હા ભૂલી ગયો ભાઈ રોઈનાર એકવાર ગયો લિયોના પિંજરામાં જો કે લિયો નથી તો રોઈનાર સૂઈ ગયો પિંજરામાં અને સમજવા લાગ્યો કે પોતે પણ પિંજરામાં સૂતે છે તો લિયો થઈ ગયો છે ભાઈ તું રોઈનાર જ છે લિયોના પિંજરામાં સુવાથી તું લિયો નથી બની જતો હા આ બધી હિકમતની વાતો છે મારા ભાઈ શું એની કઈ વિગત નથી ઇન્શાઅલ્લાહ છે ને આ હિકમતની વાત છે અલ્લાહ જે નેમત આપેલ છે ને નેમત એની કદી ભૂલજે ના કેટલી નેમતો આપેલ છે આપણને બીજું औफू बेअहदी ऊफी बेअहदिकुम જે વચન તમે લીધા છો ના પ્રોમિસ અલ્લાહ પાસે એ પ્રોમિસ ને પૂરો કરો જેથી અલ્લાહ પણ એનો પ્રોમિસ પૂરો કરે અચ્છા પાંચમા ઇમામ મોહમ્મદ બાકર અલૈહિ સલાતુ વસ્સલામ ને પૂછવામાં આવે છે કે આ ક્યાં પ્રોમિસની વાત છે ક્યાં વચનની વાત છે ક્યાં વચનની વાત છે ક્યાં મેં પૂરી કરે કે છે આ વચન શું વચન છે કે અમે દુનિયામાં આવી અને અલી અને ઔલાદે અલીની રસીને જ પકડશું સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ આ મુહર્રમના દિવસો શું છે આ મુહર્રમના દિવસો વચન પૂરા કરવાના દિવસો છે વચન પૂરા કરવાના દિવસો છે તમે તો રોજ સાંભળો છો કે અલ્લાહ એવી કૌમ પેદા કરશે જે તારા હુસૈન પર ગિર્યા કરશે વચન પૂરા કરવા અગર જો આપણે વચન ના પૂરા કર્યા તો અલ્લાહ પર વચન નહીં પૂરો કરે આ છે ને આ મુહર્રમ મહિનો આલેજન્સ રેનોવેલે કરવાનો મહિનો છે બૈઅતને તજદીદ કરવાનો મહિનો છે હા હુસૈનના હાથમાં હાથ રાખવાનો મહિનો છે અગર જો હુસૈનની બૈઅતને રેનોવેલે કરશું તો ગોયા આપણે અલ્લાહની બૈઅતને રેનોવેલે કર્યા સમજાય છે કે શું બહુ આસાનીથી બોલું છું હા આપણે ત્યાં મજલિસો થાય છે મજલિસ આ મજલિસ શું છે આ મજલિસ આ વચન પૂરો કરે છે આપણે હા એટલે હું મારા ભાઈઓ જે બહાર હોય છે એ લોકો પાસે વિનંતી કરું છું કે હું ચાહું છું કે આપણે સાથે મળીને આ વચન પૂરો કરીએ છે ને નુકસાન મને નથી હમદર્દી છે એટલે કહું છું કાલ સવારે તમને પૂછવામાં ના આવે કે શા માટે તમે વચન પૂરો ન કર્યો પણ મોમિન ભાઈઓ આપણે ત્યાં એક જ મજલિસ નથી હોતી બપોરની પણ મજલિસ હોય છે હા ઝોહરાઈ બાદની પણ મજલિસ હોય છે એ તો ખરેખર જમાતે આપણા ઉપર મહેરબાની કરેલ છે કે 15 મિનિટનું એલાન થાય છે ભાઈઓ શું કામ કેટલા દિવસ કોઈને કઈ ખબર પડે છે ભાઈઓ આ મરહૂમ છે આજે મરહૂમ થઈ ગયા મશીનગાની અંદર હમણાં ઇન્તકાલના સમાચાર આવ્યા ભાઈઓ ગઈકાલે મજલિસમાં હતા હે 12 વાગે જરાક કર દુખ્યું ક્રિસ કાર્ડિયાક થઈ અને હમણાં 6 વાગે ઇન્તકાલના સમાચાર આપણે એ પૂછે કે અગર એની જગ્યામાં હું હોત તો શું લઈ જાત મારા પાસે કઈ છે ગુનેગાર બતાય છે મારા પાસે અગર કઈ છે તો શું છે આઝાદારી સૈયદ હા આજ મૌલા મારા પાસે કઈ નથી આ કાળા કપડા છે આ માતમ છે હા આ માટી છે આ સબીલ છે આ નિયાઝ છે ફકત તમે આજ કહેશો ને તો હેરતમાં હશે મુનકર અને નકીર કે બધું હુસૈની છે એના પાસે પણ હોય ત્યારે કહી શકે ને અગર કાંઈ ના હોય અગર હું એમ કહું કે ના મૌલા મજલિસ થતી હતી પણ કેવી રીતના હું સારા 11 વાગ્યામાં 10 દિવસ દુકાન બંધ કરી શકું 12 વાગે તો મારો ટાઈમ હતો અડધી કલાક મોમીનો અડધી કલાક બસ અડધી કલાક સારા 11 વાગે 10 દિવસ બંધ કરો બસ